નમસ્તે બાળકો. ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રકરણ 11 સુનીતા અવકાશમાં. તો વિદ્યાર્થીઓ, સુનીતા વિશે થોડોક પરિચય એનો મેળવીએ. તો સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં થયો હતો. તેમનું જન્મસ્થળ યુક્લિડ, ઓહિયો એટલે કે યુએસમાં થયું હતું. તેમનો વ્યવસાય છે યુએસના નૌકાદળના અધિકારી અને નાસાના અવકાશયાત્રી. સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર તેમણે કરી હતી અને 195 દિવસ સફર કરવાનો વિક્રમ પણ તે ધરાવે છે. તો કાર્ય કરતા રહો, પરિણામ મળશે. જ્યારે સુનીતા 5 વર્ષની હતી, તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી. સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું, પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી. તેને બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની. એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશમાં મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું. ઈસવીસન 2007માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશયાત્રાની કીર્તિ નોંધાવી. સુનીતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી. જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ના કરો. કાર્ય કરતા રહો, પરિણામ મળશે. આવું તે કહેતી રહી. જ્યારે કોઈ બાળકે સુનીતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે, તો તેણે જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે, જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. તો સુનીતા શું કહે છે? બાળકે તેને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે, તો એણે જવાબ આપ્યો કે મારે શિક્ષક બનવું છે. હું બાળકોને સમજાવી શકું જેથી ગણિત વિજ્ઞાન આપણા જીવન સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓ, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ તમે જુઓ. તો અહીંયા જુઓ, ચિત્રની અંદર તમે પૃથ્વીનો ગોળો અને બંને બાળકો પૃથ્વીને જોઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો. તો આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. બંને જણ શું કરે છે? રમતા રમતા વાતો કરતા હતા. તો એમની વાતો આપણે સાંભળીએ પાઠની અંદર. ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. ખુશ્બુ શું કહે છે કે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે અને 6 મહિના કરતાં પણ તે અવકાશમાં રહ્યા હતા. ઉમંગ કહે છે, ઘોડા સામે જુએ છે, જો આ અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ કહે છે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગ કહે છે, હા, મને ખબર છે. સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા. એવું મેં ટીવી પર પણ જોયું હતું. શું કહે છે? ઉમંગ કહે છે કે સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, મેં એવું ટીવી પર પણ જોયું હતું. ખુશ્બુ કહે છે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે. ઉમંગ કહે છે, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? શું કહે છે ઉમંગ? જો પૃથ્વી આપણા ગોળા જેવી દેખાય છે તો આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા ઉપર મૂકે છે. ખુશ્બુ કહે છે, આપણે અહીં છીએ, આ ભારત છે. ખુશ્બુ શું કહે છે? ભારતનું
નકશો બતાવે છે અને તેને કહે છે કે આ ભારત છે ને આપણે અહીંયા છીએ. તો ઉમંગ કહે છે જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. કહે છે જો આપણે અહીંયા હોય તો આપણે બધા નીચે પડી જઈએ એટલે આપણે ગોળાની અંદર હશું એવું કહે છે. તમે ચિત્રને જોઈ શકો છો. પૃથ્વીનો ગોળો છે અને તમે પૃથ્વીનો ગોળો જોયો પણ હશે. તો જુઓ, ખુશ્બુ કહે છે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે. શું કહે છે ખુશ્બુ? આપણે ગોળાની અંદર હોઈએ તો આપણને સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ જોઈ શકાય નહીં. એટલે આપણે પૃથ્વીના ગોળા પર જ છીએ અને દરિયો પણ ગોળાની ઉપર જ છે. ઉમંગ કહે છે ગોળાના નીચેના ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું? તો ઉમંગ કહે છે કે અહીં કોઈ નથી રહેતું. તો ખુશ્બુ કહે છે અહીં પણ લોકો રહે છે. બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. શું કહે છે? અહીં પણ ઘણા બધા લોકો રહે છે. ત્યાં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. તો ઉમંગ કહે છે ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય? તો ખુશ્બુ કહે છે હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? તો ઉમંગ અને ખુશ્બુ બંનેને પ્રશ્ન થાય છે કે જો નીચેના ભાગમાં લોકો રહેતા હોય તો ઊંધા ઊભા રહે છે એવો પ્રશ્ન થાય છે ઉમંગને. તો ખુશ્બુને પણ પ્રશ્ન થાય છે કે અહીંયા દરિયો છે તો દરિયો ઢોળાઈ જતો કેમ નથી? એવો બંનેને પ્રશ્ન થાય છે. તો વિચારો અને કહો, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા રહીએ છીએ, એટલે કે આકર્ષાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો શું કહે છે આપણી પૃથ્વીનું કદ ખૂબ જ વિશાળ છે. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ. તે ઘણો મોટા સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિના લોકો સીધા જ ઊભા રહે છે, ઊંધા ઊભા રહેતા નથી. સુનીતા સાથેની વાત આપણે કરીએ તો જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો હતો અને તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી. શું કહે છે? જ્યારે સુનીતા છે એ ભારતમાં આવ્યા હતા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકો સાથે તેમણે મળ્યા હતા અને એમની સાથે વાતો પણ કરી હતી. વિદ્યાર્થીઓ, સુનીતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. શું કહે છે સુનીતા વિલિયમ્સ? કહે છે કલ્પના ચાવલા એ પણ અવકાશયાત્રી હતી. તો અવકાશમાં ગયા પછી એ પણ પાછી આવી નહોતી, એટલે કે મૃત્યુ પામ્યા હતા. તો એમનું સ્વપ્ન પૂરું કરવા હું ભારત પાછી આવી છું. તો અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ આપણે જોઈએ કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી શકતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીમ્પા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીમ્પા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. શું કહે છે? અવકાશની અંદર ટીમ્પા સ્વરૂપે પાણી તરે છે. અમારે જો હાથ અને મોઢું ધોવું હોય તો અમારે ટીમ્પાને પકડવા પડે અને પેપર તેનાથી ભીનું કરવું પડે છે, પછી સાફ કરીએ છીએ. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. શું કહે છે? ત્યાં હવા એવી હોય છે કે આપણે કોઈપણ વસ્તુ હવામાં તરતી રહે છે. તો કહે છે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હતા, કારણ કે એ તર્યા જ કરે, ત્યાં કોઈ પણ વસ્તુ તરે તો એ ફરતા હતા એમ કહે છે. અવકાશમાં
કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. આપણે પૃથ્વી પર વાળ વળવા માટે કાંસકાનો ઉપયોગ કરીએ છીએ ને, તો કહે છે ત્યાં કાંસકાની જરૂર ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે. વળાવીએ કે ના વળાવીએ ત્યાં કોઈ ફરક પડે નહીં, એટલે કે માથાના વાળ ઊભા જ રહે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં. ત્યાં ચાલી ના શકાય, એટલે કે અમારે હવામાં તરત જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. અવકાશની અંદર રહેવાની મજા આવે છે, પરંતુ મુશ્કેલ છે, કારણ કે ત્યાં બધી જ વસ્તુઓ તરે. આપણે પણ તરીએ. કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે એની પાછળ જવું પડે. એટલે તરતી વસ્તુને પકડવી કઠણ વસ્તુ છે. તો શું કહે છે, અવકાશમાં સુનિતા વિલિયમ્સ રહીને આવ્યા, તો એનો અનુભવ એમણે રજૂ કર્યો. ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? અહીંયા પ્રશ્ન કરે છે કે તમે વિચારી શકો છો કે સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય એવું દેખાય છે. આ કારણથી સુનિતાના વાળ ઊભા રહેતા હશે. બીજો પ્રશ્ન છે કે સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે તમારે લખવાનું છે. તો શું કહે છે, ફોટોગ્રાફ્સ જોવાના છે, એમાં લખેલી તારીખો જોવાની છે, અને એની અંદર શું થયું એ તમારે લખવાનું છે. તો અહીંયા ફોટા આપેલા છે, તમે નિરીક્ષણ કરો. જોઈ શકો છો ફોટાને, અને ફોટાના નીચે ડેટ પણ આપેલી છે. જુઓ, અહીંયા કહ્યું છે કે અમે ઉપડ્યા. તો 9/12/2006 એ લોકો આ અવકાશયાનની અંદર ઉપડે છે. તમે અહીંયા જોઈ શકો છો, અને ચિત્ર પણ જોઈ શકો છો. ક્યારે ઉપડ્યા? 9/12/2006 અંદર અવકાશયાન ઉડાન ભરે છે. ત્યાર પછી બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે 11/12/2006 અમારા પગ જમીન પર રહેતા નથી. શું કહે છે? એમના પગ છે જમીન ઉપર રહેતા નથી. અવકાશમાં પહોંચેલા અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, એટલે અવકાશયાત્રીઓના પગ જમીન પર રહેતા નથી. તેઓ યાનમાં જ તરવા લાગે છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે તરે છે. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો જુઓ ચિત્રને તમે અહીંયા જુઓ. 11/12/2006 આ ખોરાક ક્યાં ઉડે છે? તો અહીંયા ખોરાક ઉડે છે, જુઓ, હવાની અંદર. તો અવકાશયાનમાં તરતા તરતા જ અવકાશયાત્રીઓને ભોજન કરવું પડે છે, કારણ કે ખોરાક ત્યાં ઉડે છે એટલા માટે. ત્યાર પછીનું ચિત્ર અહીંયા જુઓ, તમે જોઈ શકો છો ચિત્રને. 13/12/2006 છે. જુઓ, મારા વાળ ઊભા છે, એના વાળ તમે જોઈ શકો છો, અને કામમાં મુશ્કેલી પડતી નથી. શું કહે છે કે સુનિતા વિલિયમ્સ છે, એના વાળ ઊભા થઈ જાય છે, છતાં પણ એમના કોઈ કામમાં મુશ્કેલી પડતી નથી, કારણ કે માથાના વાળ ઊભા રહે છે. એમને આગળ મોઢા આગળ નથી આવતા એટલા માટે. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો તમે આ ચિત્રને જુઓ. 16/12/2006 છે. સુનિતા અવકાશની બહાર, હકીકતમાં અવકાશમાં છે. શું કહે છે? અવકાશયાનની બહાર છે, એટલે કે હકીકતમાં અવકાશમાં છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર. તો આ થયું સુનિતા વિલિયમ્સને ફોટોગ્રાફ્સ, અને ફોટોગ્રાફ્સ વિશે આપણે વાત કરી. તમે ચિત્રને બરાબર નિરીક્ષણ કરવાનું છે, અને પછી જે માહિતી નીચે લખેલી છે એને ધ્યાનમાં લેવાની છે. જુઓ, વર્ગખંડ બન્યો અવકાશયાન. શું કહે છે? વર્ગખંડ બન્યો અવકાશયાનની અંદર. તો જુઓ, તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાનમાં છે એવી કલ્પના કરો. શું કહે છે? તમારો વર્ગ છે અવકાશયાનમાં છે, અને તમારે કલ્પના કરવાની છે.
તો અહીંયા ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તમારે અનુભવ કરવાનો છે આંખો બંધ કરીને. તો જેમ સુનિતા વિલિયમ્સ તરતી હતી એમ તમે કહેશો એનો જવાબ કે ના, અમે એક જ જગ્યાએથી બેસવા સક્ષમ નથી. બીજો પ્રશ્ન છે, તમારા વાળ વિશે શું કહેશો? તો તમે જે અનુભવ કરો છો તમારે કહેવાનું છે. સુનિતા વિલિયમ્સે તમને જે જવાબમાં કહ્યું હતું ને એના વાળ વિશે, તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી અમારા જે વાળ છે એ ઉપરની બાજુએ ઊભા થઈ ગયા છે. એવું તમે આંખો બંધ કરીને અનુભવ કરો છો. તો એના પછીનો પ્રશ્ન જોઈએ. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તમે બેગ અને પુસ્તક લઈને ગયા છો તો ક્યાં જાય છે જુઓ. તો તમે કહેશો જે અનુભવ થયો હોય કે અમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે, કારણ કે આપણે આગળ માહિતી મેળવી કે અવકાશયાનની અંદર અવકાશમાં શું થયું હતું એનો અનુભવ આપણે સુનિતા વિલિયમ્સ પાસેથી મેળવ્યો. તો તમને પણ એવો અનુભવ થતો હશે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો તમે કહી શકો કે અમારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવા કોશિશ કરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો તમે એનો જવાબ આપી શકો આ રીતે કે અમે તરતા હતા અને અમારું ખાવાનું પણ તરતું હતું. અમે ખાવાનો ખોરાક પકડી તરતા જમ્યા. પાણી ટીમ્પાના રૂપમાં તરતું હતું. પાણીના ટીમ્પા પકડી પાણી પીધું. દડો ફેંક્યો તો તે પણ તરતો છતની નીચે લટકવા લાગ્યો, કારણ કે અવકાશની અંદર બધી જ વસ્તુ તરતી હતી. તો આપણે પણ આવો અનુભવ કરી શકીએ. શું તે આશ્ચર્યજનક નથી? તો શું કહે છે? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. શું કહે છે? અવકાશની અંદર બધી વસ્તુ તરે છે, પરંતુ પૃથ્વી પર શું કહે છે? બધી વસ્તુઓ તરતી નથી, કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે બધી જ વસ્તુ નીચે આવે છે. તમે ઉપર વસ્તુ ફેંકો તો બધી જ વસ્તુ નીચે આવે. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીમ્પાના રૂપમાં ફરતું નથી. શું કહે છે? આકાશની અંદર પાણી ટીમ્પા રૂપે ફરતું હતું, પરંતુ અહીંયા પાણીની ડોલ આપણે ભરીએ કે કોઈ પણ વસ્તુ ભરીએ તો પાણી ડોલની અંદર ભરેલી નીચે જ રહે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે? પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. તો કોઈ પણ વસ્તુને પૃથ્વી ખેંચે છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીની 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે? તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે? શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. શું કહે છે? સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર ગઈ હતી? 360 કિલોમીટર અવકાશની અંદર ગઈ હતી. તો તમારે શું કહે છે? 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે એ તમારે શોધવાનું છે. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? આપણે જોઈને આગળ તો અહીં કહી શકો કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી સુનિતાના વાળ અવકાશયાનમાં તરતા રહેવાથી ઊભા રહ્યા હતા. બીજો પ્રશ્ન છે કે વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. શું કહે છે? કોઈ પણ ઢાળ હોય તો પાણી નીચે કેમ આવે છે? પર્વતો પરથી નીચે આવે છે, તો ઉપર કેમ જતું નથી? તો ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે. એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતું નથી. પ્રવૃત્તિ કરવાની છે. ચમત્કાર 1 અને ચમત્કાર 2. તો જોઈએ ચમત્કાર 1ની અંદર એક નાનો કાગળ સિક્કો ખેંચે છે.
₹5નો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. શું કહે છે અહીંયા? ₹5નો સિક્કો લેવાનો છે અને કાગળનો નાનો ટુકડો લેવાનો છે. કાગળના સિક્કાનો 1/4 જેટલો ભાગ લેવાનો છે. હવે 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે, એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ. બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? વિચારો. શું થશે? તો કે છે ₹5નો સિક્કો પહેલાં નીચે પડશે અને કાગળ થોડી વાર પછી નીચે પડશે. બીજો પ્રશ્ન છે, હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? વિચારો. તો આ વખતે શું થશે? ₹5નો સિક્કો અને કાગળ બંને સાથે જ નીચે પડશે. તમારે આ પ્રવૃત્તિ તમે જાતે કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. હવે બીજી પ્રવૃત્તિ જોઈએ આપણે. ચમત્કાર 2, ઉંદર હાથીને ખેંચે છે એટલે કે ઉંચકે છે. તો જુઓ, આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર, લીંબુ જેટલો કેવડો લેવાનો છે? લીંબુ જેવડો. કાગળનો જાડો રોલ એટલે કે દોરાની ખાલી રીલ પણ હોઈ શકે તો ચાલે. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈશે. હવે 2 ફૂટ લાંબી દોરી લો. એક છેડે નાનો પથ્થર બાંધો. પથ્થરના સાથે ઉંદર ચોંટાડો અથવા તેને બાંધો. દોરીને કાગળના બનેલા રીલમાંથી પસાર કરો. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો. કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાના પથ્થરને ફેરવો. તમારો હાથ ફેરવો. શું કહે છે? નાનો જે પથ્થર છે એને ફેરવવા માટે તમારો હાથ ફેરવવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે પકડીને પછી ફેરવે છે. કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે કે ઉંદર હાથીને ઉંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? તો કેવી રીતે થયો એનો જવાબ આપણે જોઈએ. શું છે કે જ્યારે નાના પથ્થરને જોડે ઉંદર બાંધેલો છે તો નાના પથ્થરને ફેરવીએ છીએ ત્યારે તેનામાં બળ ઉત્પન્ન થાય છે. બળ એટલે શક્તિ ઉત્પન્ન થાય છે. તેનાથી મોટા પથ્થરને એટલે કે હાથીને ઉંચકીએ છીએ અને હાથી ઉંચકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નાનો કાગળ અને સિક્કો એક જ સમયે નીચે પડે તે ચમત્કાર છે. કારણ કે આપણા રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પાંદડા કે કાગળ નીચે પડે છે ત્યારે હવા તેમની ઝડપ ધીમી કરી દે છે. અને બીજો ચમત્કાર છે એ ઉંદર હાથીને ઉંચકે છે. તેનું પાછળનું વિજ્ઞાન સમજી શકે તે અપેક્ષિત નથી. તેઓ કદાચ એ નહીં સમજી શકે કે મોટો પથ્થર પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં હતો, એટલા માટે તે ફરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 પ્રવૃત્તિ જોઈ એ તમારે પણ કરવાની છે. હવે આગળ જોઈએ, હકીકતમાં સરહદો ક્યાં છે? તો સુનીતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળો એટલે કે આકાર જોઈ શકતા હતા. શું કહે છે? સુનીતા છે અવકાશયાનમાં ગઈ ત્યારે પૃથ્વીને જોઈ શકતા હતા. પૃથ્વી છે એ એનો ગોળો છે, એને અવકાશયાનથી બારી છે એની અંદરથી જોઈ શકતા હતા. તો પૃથ્વી કેવી છે કે ગોળ છે, નારંગી જેવી ગોળ છે. તો આપણે એના વિશે વધારે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ, આ પૃથ્વીનો ચિત્ર તમે જોઈ શકો છો. તો પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ જે અવકાશયાનમાંથી લીધો છે. એટલે અવકાશમાંથી આ પૃથ્વીનો ફોટો લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકો સખત પ્રયાસ કર્યા છે. તમે જુઓ પૃથ્વી કેવી દેખાય છે. આપણે અનુમાન કરતા હતા, પરંતુ અવકાશમાં જઈને પૃથ્વીનો ફોટો પાડીને પછી આપણે અત્યારે જોઈ શકીએ છીએ. તો આ ફોટોગ્રાફને જુઓ અને કહો કે તમે ભારત જોઈ શકો છો. શું કહે છે? પૃથ્વીને જોઈને તમે કહી શકો કે તમે ભારત જોઈ શકો છો? તો ના, હું ભારત જોઈ શકતો નથી. જોઈ શકો છો તમે? ના.
બીજો પ્રશ્ન છે, તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? ભારત સિવાય બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો ના. શું આવશે? નથી ઓળખી શકતા આપણે કહીએ. ત્યાર પછી દરિયો ક્યાં છે? પૃથ્વીની અંદર તમે દરિયો ક્યાં છે ઓળખી શકો? જુઓ તો પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં દરિયો છે એવું આપણે કહી શકીએ. નીલો રંગ છે એની અંદર દરિયો છે એવું કહી શકીએ. એના પછીનો પ્રશ્ન છે, તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે અને કઈ રીતે તે અલગ છે? આપણે પૃથ્વીનો ગોળો જોયો છે અને અહીંયા તમે આ ફોટોગ્રાફ જુઓ એની અંદર સમાનતા છે, તો કઈ રીતે અલગ છે અને કઈ રીતે સમાનતા છે? તો ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે. શું છે? ગોળામાં પણ પૃથ્વી ગોળ છે અને ફોટોગ્રાફમાં પણ એટલે કે ચિત્રની અંદર પણ ગોળ છે એવું દેખાય છે. આ સમાનતા છે. અને અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સુનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે એમ પ્રશ્ન કરે છે. તો કે ના, સુનીતા અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી નહીં, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે. કેવી દેખાય છે? સીધી જમીન. પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી શકાતી નથી, એટલે તે જોઈ શકતી નહોતી. વિદ્યાર્થી મિત્રો, તમારે પૃથ્વીનો ગોળો જોઈને પછી પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીંયા જુઓ, પહેલો પ્રશ્ન છે, તમે ભારત શોધી શકો છો? તો કે હા, હું પૃથ્વીના ગોળામાં ભારતને શોધી શકું છું. બીજો પ્રશ્ન છે, તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? તો કહી શકો કે હું ભારતની દક્ષિણમાં, પશ્ચિમમાં અને પૂર્વમાં દરિયો જોઈ શકું છું. નવો પ્રશ્ન, તમે કયા દેશ જોઈ શકો છો? તો હું પૃથ્વીના ગોળામાં ભારત, શ્રીલંકા, ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશોને જોઈ શકું છું. નવો પ્રશ્ન, તમે થોડા એવા દેશ જોઈ શકો છો કે જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે? ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. તો કે હા, હું એવા દેશોને પણ જોઈ શકું છું કે જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે દેશોને પણ જોઈ શકું છું. એના પછીનો પ્રશ્ન જોઈએ, તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો કહી શકો કે હું પૃથ્વીના ગોળા ઉપર વિવિધ ખંડો અને દેશો, મહાસાગરો, સમુદ્રો, ધ્રુવ, અક્ષાંશ, રેખાંશ વગેરે જોઈ શકું છું. હવે આગળ જોઈએ, ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ કહે છે, જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. શું કહે છે? બે દેશો વચ્ચે સરહદો છે અને આવી સરહદ છે પૃથ્વી પર પણ છે. ઉમંગ કહે છે, હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદ છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. શું કહે છે? સરહદો હોવી જ જોઈએ. પૃથ્વીના જે છે ભારતનો નકશો છે પૃથ્વીની અંદર, એની અંદર સરહદો છે. બે રાજ્યો વચ્ચે પણ સરહદને જોઈ શકીએ છીએ. આગળ જોઈએ, ખુશ્બુ કહે છે, જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે? ખુશ્બુ એને કહે છે કે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો તેની સરહદ આપણને જમીન ઉપર જોવા મળે એવું કહે છે. તો આગળ જોઈએ, શું કહે છે? ભારતના નકશાને જુઓ અને કહો, તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. તમારે આ પ્રશ્નનો જવાબ જાતે આપવાનો છે કે તમે જે રાજ્યમાં રહેતા હોય એ રાજ્યનું નામ લખવાનું છે. તમે એમ કહો કે હું ગુજરાત રાજ્યમાં રહું છું કે રાજસ્થાનમાં રહું છું. જે રાજ્યમાં રહેતા હોય એ રાજ્યનું નામ લખો. પછી બીજો પ્રશ્ન, તમે જે રાજ્યમાં રહો છો
તેની પડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે. જો તમે અહીંયા લખો કે હું ગુજરાત રાજ્યમાં રહું છું, તો ગુજરાત રાજ્યને નજીકમાં જે રાજ્ય હોય એના નામ લખવાના છે. તો ગુજરાતની નજીકમાં જોઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. ત્યાર પછી તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો તો તમે જે રાજ્યની અંદર ગયા હોય એ રાજ્યનું નામ લખી શકો. દાખલા તરીકે હું રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ વગેરેમાં ગયેલો છું. એના પછીનો પ્રશ્ન છે, ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે, તો તમે શું માનો છો? ના, જમીન પર રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની સરહદો દોરેલી નથી. તે ફક્ત નકશાની અંદર પણ જોવા મળે છે અને એની અંદર જ દર્શાવવામાં આવી છે, જેથી આપણને ખબર પડે. વિદ્યાર્થીઓ, જ્યારે સુનિતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે. જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. દેશના ભાગલા આપણે પાડ્યા છે. નકશામાં સરહદો આપણે બનાવી છે. તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતમાં સરહદો ક્યાં છે? તો શું કહે છે, નકશાની અંદર આપણે સરહદો બનાવી છે, બાકી પૃથ્વી પર કોઈ સરહદ છે નહીં. આકાશ તરફ જુઓ, ઉમંગ કહે છે. તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. આવું કોણ બોલે છે? ઉમંગ. તો ખુશ્બુ કહે છે, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો. અનુમાન કરો. શું કહે છે? અનુમાન કરવા કહે છે. તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? તો શું કહે છે? તમારે પણ આવો પ્રયત્ન કરવાનો છે એમ કહ્યું છે. તો તમે શું કરશો? એવો પ્રયત્ન કરજો અને એનો જવાબ પણ આપજો. તો કેવી રીતે આપશો? બોલો. સિક્કાને આપણે શું કરવાનું છે? એક આંખ બંધ કરીને બીજી આંખ સામે સિક્કો રાખવાથી સિક્કા પાછળ ચંદ્રને સંતાડી શક્યો એવો પ્રયાસ કરીને તમારે સફળ થવાનું છે. એના પછીનો પ્રશ્ન છે, તમે ચંદ્રને સંતાડવા સિક્કાને તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો 10 થી 15 સેન્ટીમીટર દૂર રાખવો. તેના પછીનો પ્રશ્ન છે, વિચારો. ચંદ્ર છે એ સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? તો ચંદ્ર છે એ દડા જેવો ગોળ છે. તમે ચંદ્રને જોયો છે તો તમને ખબર જ છે કે ચંદ્ર એ છે દડા જેવો ગોળ છે. હવે તમે ક્યારે રાત્રે આકાશમાં ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા? અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતા જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, મહિનાની અંદર 15 દિવસ ચંદ્ર દેખાય છે અને 15 દિવસ ચંદ્ર દેખાતો નથી. એટલે કે વદ અને સુદ આવે છે. એમાં એકમથી પૂનમ સુધી ચંદ્ર દેખાય છે. પૂનમના દિવસે ચંદ્ર છે એ આખો દેખાય છે, જ્યારે એ વદમાં એકમથી અમાસ સુધી દેખાતો નથી. એટલે કે અમાસના દિવસે બિલકુલ દેખાતો નથી. ધીરે 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 થઈને દેખાવાનો બંધ થઈ જાય છે. તો અહીંયા ચંદ્રની આપણે માહિતી મેળવીએ. તમારે પણ જાતે મેળવવાની છે. તો જુઓ, આજે રાત્રે ચંદ્રને તમારે જોવાનો છે અને ચંદ્ર કેવો દેખાય છે તે તમારે દોરવાનો છે. 1 અઠવાડિયા પછી જુઓ અને તેને દોરવાનો છે. અને પછી 15 દિવસ પછી શું કરવાનું છે? તમારે 1 અઠવાડિયા સુધી જોવાનું, પછી દોરવાનું, પછી 15 દિવસ પછી. તમે એ રીતે કરશો એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે તમને ચંદ્રનો આકાર પણ દેખાશે અને અજવાળું અને અંધારાની તમને ખબર પડશે. કેટલો મોડો ઉગે છે અને કેટલો વહેલો ઉગે છે, કેવો એનો આકાર છે, એ બધી માહિતી ખબર પડશે. અને એ માહિતીથી તમારે અહીંયા તારીખ, અઠવાડિયા પછીની તારીખ અને 15 દિવસ પછીની તારીખ કેવો ચંદ્ર દેખાય છે તમારે અહીંયા લખવાનું છે અને દોરવાનું છે. હવે શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે? તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે? તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે તે તમારે દોરવાનું. શું કહે છે? તમે નિરીક્ષણ કર્યું 15 દિવસ, તો
એ વખતે પૂનમ હોય તો બીજી પૂનમ ક્યારે આવે છે એ તમારે જોવાનું, અને એ દિવસે ચંદ્ર કેવો ઉગશે અને કયા સમયે ઉગશે એ પણ નોંધ કરવાની. અને ચંદ્ર કેવો દેખાશે તો ચંદ્ર છે આખો દેખાશે. તો એની અંદર તમે જોઈને પછી લખી શકો કે હવે બીજી પૂનમ તમે જે તારીખે આગળની તારીખે નોંધી હોય એ તારીખથી બીજી પૂનમ આવતી હોય એ તારીખે લખવાનું, અને ક્યારે ઉગશે એ પણ લખવાનું. અને ચંદ્ર થાળી જેવો ગોળ દેખાશે એવું તમે લખી શકો અને દોરી શકો. ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે તો ચંદ્રની સાથે ઘણા બધા તહેવારો છે, જેવા કે દિવાળી અમાસના દિવસે આવે છે, એ જ રીતે ભાઈબીજ, દેવ દિવાળી, મહાશિવરાત્રિ, હોળી પૂનમના દિવસે આવે છે, રામનવમી, હનુમાન જયંતી, રક્ષાબંધન છે એ પૂનમના દિવસે આવે છે, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી આવા તહેવારો આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ. તમે શું જોઈ શકો છો? તમારે આકાશની અંદર જોવાનું. તમને શું દેખાય છે તો આકાશની અંદર તમે ચંદ્ર તથા તારાઓ જોઈ શકો, અને ખરતા તારાના પ્રકાશના લીસોટા અને કેટલાક ગ્રહો પણ તમને દેખાશે. તમને આકાશમાં કઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું હોઈ શકે? તારો પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ? કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી, ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે. તેના વિશે વધારે જાણકારી મેળવો. શું કહે છે? મારા મતે આકાશમાં જે ચમકતી વસ્તુ સતત ઝડપથી ફરતી દેખાય છે તે કૃત્રિમ ઉપગ્રહ છે. અને ઉપગ્રહ હોય છે ઘણીવાર આકાશમાં જોરદાર તેજ લીસોટો દેખાય છે, જેને આપણે ખરતો તારો કહીએ છીએ, અને ઉલ્કા પણ કહેવામાં આવે છે. તો આપણે કૃત્રિમ ઉપગ્રહ વિશે જોઈએ તો કૃત્રિમ ઉપગ્રહ માણસે અવકાશમાં છોડેલો ઉપગ્રહ છે, જે પૃથ્વીની નિશ્ચિત કક્ષામાં પરિક્રમા કરે છે. અને 1957માં સર્વપ્રથમ રશિયાએ એક કૃત્રિમ ઉપગ્રહની સ્પુટનિક 1 અવકાશમાં મૂક્યો હતો, અને આ ઉપગ્રહ પછી ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં મૂકવામાં આવ્યા. ભારતે તેનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ રશિયાના અવકાશી મથક પરથી અવકાશમાં છોડેલો હતો. અને આ પછી ભારતે ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો પોતાના અવકાશી મથક પરથી છોડ્યા હતા. તમારે કોષ્ટકમાં જુઓ અને કહો. નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખો ચંદ્રના આથમવાનો સમય આપેલો છે તે તમારે કોષ્ટકની અંદર જુઓ. 29/10/2019 શું લખ્યું છે? 19 અને 16, 30/10/2019, 20 ને 4, 31/10/2019, 20:54 અને 1/11/2019, 21:47 આ રીતે ટાઈમ લખેલો છે. તો તમારે આ ટાઈમ જોવાનો છે, અને તમારા ગામ કે શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં તમારે લખવાનો છે. તમે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ રહીને પછી તારીખ લખવાની અને એનો આથમવાનો સમય લખવાનો છે. આ કોષ્ટકમાં તમારે જાતે લખવાનું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? શું કહે છે? તમે બપોરે 12 વાગે ચંદ્રને જોયો છે, અને આપણે દિવસે કેમ તારા અને ચંદ્રને જોઈ શકતા નથી? એવો પ્રશ્ન કર્યો છે. તો તમે એનો જવાબ આપી શકો કે ના, મેં ક્યારેય બપોરે 12 વાગે ચંદ્રને જોયો નથી. સૂર્ય પૃથ્વીની ખૂબ પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ખૂબ જ ઝાંખો હોવાથી તે દેખાતો નથી. આથી આપણે દિવસે તારા કે ચંદ્રને સરળતાથી જોઈ શકતા નથી. કવિ પણ કવિતામાં આવા જ પ્રશ્નો પૂછે છે. શું કહે છે? કવિ પણ કવિતાની અંદર આવા પ્રશ્નો પૂછે છે. તે આપણે કવિતા જોઈએ. જુઓ, આપણે કવિતા જોઈએ તારાની. ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા,
કોઈ પાસ કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે છે તારા. નીલ ગગનમાં ઝબકે તારા, દિવસે ક્યાં છુપાય છે તારા. રાતે ફરવા નીકળે તારા, આવું કેમ કરે છે તારા. ટમટમ કેમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકની દેખાય નિશાની. દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજે તારા. નીલ ગગનમાં ઝબકે તારા. યશપાલે આ કવિતા ગાયેલી છે. તો આ કવિતા આપણે જોઈ. કવિતાની અંદર આકાશની અંદર તારા ઝબકી રહ્યા છે. તારાની નિશાનીઓ જો અલગ અલગ છે. અલગ અલગ તારા છુપાયેલા છે, કોઈ ટમટમે છે. તો અલગ અલગ તારા વિશે માહિતી આપણે મેળવી. અહીંયા જુઓ એક રસપ્રદ ફોટોગ્રાફ. અહીંયા તમે ફોટો જોઈ શકો છો. એક અવકાશયાનમાં ચંદ્ર તરફ ગયું હતું. શું કહે છે? અવકાશયાન છે ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો. જે આ ફોટો છે ચંદ્રની સપાટી પરથી લેવામાં આવેલો છે. જુઓ પૃથ્વી કેવી લાગે છે. તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે? તે પ્રશ્નો લખો અને વર્ગમાં તમારે ચર્ચા કરવાની છે. શું કહે છે? જુઓ પૃથ્વી કેવી લાગે છે? તો પૃથ્વી ઘણી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી લાગે છે. પૃથ્વી કેવી લાગે છે? કે નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી દેખાય છે. બીજો પ્રશ્ન છે કે તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો? તો કે હા, ચંદ્રની સપાટી જોઈ શકીએ છીએ. ચંદ્રની સપાટી પૃથ્વીથી નીચે દેખાય છે. પછી એના પછીનો પ્રશ્ન છે કે આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે? તો તમારે એ પ્રશ્નો લખવાના છે. તો આવા પ્રશ્નો કદાચ હોઈ શકે કે ચિત્રને જોઈને મારા મનમાં આવા પ્રશ્નો થાય છે. આ ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે? ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે? પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે, તો પછી આ ફોટોગ્રાફમાં આવો કેમ દેખાય છે? શું હું ચંદ્ર પર જઈ શકીશ? ચંદ્ર પરથી જોતા પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાય છે? પૃથ્વીના પ્રકાશથી ચંદ્ર પર પ્રકાશ ફેલાતો હોય તેમ કેમ દેખાય છે? ચંદ્રની સપાટી પરથી પૃથ્વી અડધી જ કેમ દેખાતી હશે? અહીંયા તમે જોઈ શકો છો કે પૃથ્વી છે અડધી દેખાય છે. આ છે ચંદ્ર. અહીંયાથી ફોટોગ્રાફ લીધો છે. પૃથ્વી અડધી દેખાય છે. તો આવા પ્રશ્નો મનમાં ઊભા થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરથી આપણે શું શીખ્યા એ જોઈએ તો બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે. તે લપસણી પર કેમ જતા નથી? જો આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત અને કેમ? એ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ તો બાળકો લપસણી પરથી હંમેશા ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે છે. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે તરફ લાગે છે. અને આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો લપસણી પરથી લપસી શક્યા ન હોત અને હવામાં તરતા હોત, કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી. બીજો પ્રશ્ન છે, આપણે તારાઓ મોટે ભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ અથવા રાત્રે જ કેમ જોઈએ છીએ? તો તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીથી ખૂબ જ નજીક છે. સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી જે નજીક હોય તે વધારે પ્રકાશિત લાગે. આથી સૂર્યનો પ્રકાશ તારાના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે. આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ખૂબ જ ઝાંખો લાગતો હોવાથી દિવસે તારાઓ દેખાતા નથી અને રાત્રે સૂર્ય દેખાતો નથી. તેથી આપણે તારાઓ મોટાભાગે રાત્રે જ જોઈ શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે, પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનીતાએ કહ્યું, જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકાતા નથી. આ સરહદો કાગળ પર જ છે, તે આપણે બનાવી છે. તમે વિધાન દ્વારા શું સમજ્યા? તો સુનીતાના આ વિધાન દ્વારા હું સમજ્યો કે દેશોની સરહદો માનવીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવવામાં આવેલી છે. પ્રકૃતિએ તો ધરતી પર કોઈ સરહદો બનાવી નથી.
પ્રકૃતિની નજરમાં તો આપણે બધા એટલે કે સમગ્ર વિશ્વ પૃથ્વીના નિવાસી છીએ. વસુદેવ કુટુંબકમની ભાવનાથી જોડાયેલા છીએ. આ તો મનુષ્યએ સરહદો બનાવી છે. કંઈ આપણે કોઈ સરહદ બનાવી નથી. કુદરતે તો બધું સરખું જ બનાવ્યું છે.